उत्तर प्रदेशના લખનૌમાં ટ્યુશન ક્લાસમાં લાગેલી આગ બાદ સુરત ફાયર વિભાગ સતર્ક બન્યું છે અને શહેરમાં આવેલી શાળાઓમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરાયું। જો કે આ કોઈ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ ન હોવાનું જાણવા મળ્યું। શાળા પર ચેકિંગમાં આવતા પહેલા શાળાઓને જાણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે, જેથી શાળાઓ પહેલાથી જ સજ્જ બની ગઈ। આ ચેકિંગ દરમિયાન ફાયરના સાધનોથી લઈ સ્ટાફને આપેલ તાલીમ અંગે પણ ચેકિંગ કરાયું। उत्तर प्रदेशના લખનૌમાં ટ્યુશન ક્લાસીસમાં આગ લાગ્યાની ઘટના બાદ સુરત ફાયર વિભાગ જાગ્યું છે અને સુરતમાં આવેલી અલગ અલગ સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે સ્કૂલો છે તેમાં ફાયર સેફ્ટીના સાધનો છે તો તે કઈ કન્ડિશનમાં છે તમામ વસ્તુ ચેક કરવામાં આવી રહી છે। દ્રશ્ય જોઈ શકાય છે, ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ચેક કરવામાં આવી રહ્યું છે। ત્યારે કહી શકાય કે કયા પ્રકારની સ્થિતિ છે, જે તેના સિલિન્ડર છે તે ચાલી છે, તેની એક્સપાયરી ડેટ છે તેની તે તમામ વસ્તુ ચેક કરવામાં આવી રહી છે। તમામ વસ્તુને જોવામાં આવી રહી છે। અહીંયા તારીખ લખવામાં આવેલી છે 2026। ફાયરના અધિકારી અહીંયા છે, એમની સાથે આપણે વાત કરવાનું કહીશું। સાહેબ, આપનું નામ? મારું નામ ધર્મેશ પટેલ છે। હું જહાંગીરપુરા ફાયર સ્ટેશન ખાતે સબ ફાયર ઓફિસરની ફરજ બજાવું છું। ધર્મેશભાઈ, આજે ચેકિંગ કરવા આવવાનું કારણ? ચેકિંગ કરવા આવવાનું કારણ એ છે કે સ્કૂલોમાં છે, કોઈ બી હોસ્પિટલોમાં છે કે એમના સાધનો કાર્યરત છે કે કેમ એની ચકાસણી કરવાની છે। તેમની એનઓસી છે તેની ચકાસણી, અને બીજું કે સ્ટુડન્ટો છે તેની કાળજી માટે એ લોકો ફાયરના સાધનો કાર્યરત રાખવા જોઈએ અને કંઈ બી મેન્ટેનન્સ હોય તો તાત્કાલિક કરાવી લેવું જોઈએ। 2019થી અહીંયા કેટલી વખત આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું? 2019થી આપણે દરેક 6 મહિનાની અંદર આપણે એમને ચેકિંગ કરીએ છીએ અને એમને મોક ડ્રિલ કરવા માટે વારંવાર એમને જાણ બી કરીએ છીએ। આ બધું મેનેજમેન્ટનું સંભાળું છું બધું। આ ફાયર સેફ્ટીના સાધનો છે, આગ લાગે ત્યારે કઈ રીતે ઓપરેટ કરવાની આપને નોલેજ છે? ટ્રેનિંગ આપવામાં આવે છે દર 6 મહિને। આપને નોલેજ છે? નહીં, અમારા જે સંભાળે છે એનું બધું એ બધાને નોલેજ છે। કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે અને જે પ્રાઇમરી આપની વાત કરું છું, પ્રાઇમરી અમને નોલેજ છે બધું જ, કે આગ લાગે ત્યારે બાળકોને ક્યાંથી કાઢવા અને ક્યારે પેલું ફોડવું તમારે અને કેવી રીતે આગ લાગે ત્યારે આ સાધનોનો ઉપયોગ કરવો એ અમે પણ ટ્રેનિંગ છે અને આખા સ્ટાફને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે। સાહેબ, એક ડબ્બુ દેખાય પાછળ, આ શું કામ લાગે છે? એ ફાયર અલાર્મ છે કે જ્યારે કંઈક અલાર્મ જેવું થાય એટલે અલાર્મ વાગે અને આખી સ્કૂલમાં સંભળાય અને બાળકો એ પ્રમાણે પછી અહીંથી છૂટા 5 મિનિટમાં કે 2 મિનિટમાં આખી સ્કૂલ કેવી છૂટી પડે એની પણ ટ્રેનિંગ આપવામાં આવી છે। દર 6 મહિને આવે છે ફાયર અધિકારીઓ અને અમે એ લોકોને બોલાવીએ પણ છે। અમારી એમની સાથે ટ્રેનિંગ પણ ચાલે, બાળકોને શીખવાડવા માટે એ લોકોના સેશન બી ચાલે। જ્યારે ઉત્તર પ્રદેશમાં ઘટના બની ત્યારબાદ હવે તપાસ શરૂ કરી, તો 2019માં ઘટના બન્યા પછી બી સુરત ફાયરે અને તંત્રએ કોઈ શીખ નથી લીધી। એ ચોક્કસપણે ન્યૂઝ 18ની ગઈકાલની રિયાલિટીમાં પણ અમે બતાવવાનો પ્રયાસ કર્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। પાંડેસરા વિસ્તારમાં આવેલી નવનિર્મિત ઇમારતમાં દુર્ઘટના સર્જાઈ હતી। કામ દરમિયાન એક કામદારનો પગ લપસી જતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ઘટનાની જાણ થતાં જ તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો। મૃતક યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો। आज से 7 महीने पहले मेरा भाई यहाँ पे काम करने के लिए आया था। साइड में बेलदारी का काम, और किरण से ईटा उठा रहा था। अब मेरा भाई पहली मंजिल में खड़ा था, उसको बैलेंस बना रहा था। अब बैलेंस बन नहीं पाया, वो उसी से झटका खा के दीवार में दब गया, तो उसका जो कलेजा है अंदर से फट गया। ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિ અનામતના લાભો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે સરકારી નોકરી, શૈક્ષણિક પ્રવેશ, ચૂંટણી સહિતના તમામ અનામત લાભો મેળવવા માટે માત્ર જાતિ પ્રમાણપત્ર નહીં, પરંતુ તેની સત્તાવાર ચકાસણી બાદ મળતું વેલિડિટી સર્ટિફિકેટ રજૂ કરવું ફરજિયાત રહેશે। રાજ્ય સરકારે તમામ ભરતી બોર્ડ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓને નવા નિયમોનું કડક પાલન કરવા સૂચના આપી છે। ખોટા અથવા બનાવટી પ્રમાણપત્રના આધારે લાભ મેળવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમજ મેળવેલા લાભો પણ પરત ખેંચી લેવામાં આવશે। અરવલ્લીમાં આંગણવાડીમાં બાળકો માટે વપરાતા પોષણક્ષમ આહારની બારોબાર હેરાફેરી થતું હોવાનું સામે આવ્યું। મહીસાગરના ખાનપુરથી ગેરકાયદે જથ્થાની હેરાફેરીનું રેકેટ ઝડપાયું છે। મોડાસાના માલપુર રોડ પર આવેલા પિકઅપમાં મોટા પાયે જથ્થો મળી આવ્યો છે।
ગુજરાત સરકારની બાલ શક્તિ લખેલા 300 કટ્ટા મામલે કાર્યવાહી કરાઈ છે. કોઈ પણ આધાર પુરાવા વગર જથ્થાની આંતર જિલ્લા હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ પ્રકારનો જથ્થો પ્રાંતિજમાંથી ઝડપાયો હતો. દુઃખદ બાબત એ કહેવાય કે આ સામાન જે શાળાઓમાં આપવાનો હોય એ અહીંયા રસ્તાઓમાં બીજા જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતો હોય તો આ કેટલો મોટો એક પ્રકારનું જેને કૌભાંડ કહી શકાય કે આ તો એક ગાડી અહીંયા પકડાઈ 300 પેકેટ જેટલો માલ પકડાયો, પણ આવો તો કેટલો બધો માલ ગેરવલ્લે થતો હશે અને સરકારની આંખ નીચે જ આ થતું હોય. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલા રહેણાંક વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ. કોડીપરા અને ખાટકીવાસ વિસ્તારોમાં પાણીની સમસ્યા અંગે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. છેલ્લા 1 મહિનાથી પાલિકા તંત્ર દ્વારા પૂરતું પાણી આપવામાં આવતું ન હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સ્થાનિકોએ અનેક વખત પાલિકા પ્રમુખ અને સત્તાધીશોને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા નારાજગી વ્યક્ત કરી. પાલિકા તંત્ર દ્વારા વાલા દવલાની નીતિ અપનાવાતી હોવાનો પણ આરોપ મુકાયો છે. જો તાત્કાલિક પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અમારે છેલ્લા કેટલા મહિનાથી પાણી આવતું નથી અને આ દર ઉનાળે આ રીતે થાય છે. અમે મજૂરિયા માણા બહાર પાણી ભરવા જઈ, કામ કરું કે મારે પાણી ભરવું, નગરપાલિકાએ બધે કીધું અમે, પણ પાણી આવતું નથી. અને આ નગરપાલિકાને આ પાણી બાબતે અમે વારંવાર કહીએ છીએ અને નગરપાલિકાના પ્રમુખને અમારી ખાસ વિનંતી છે કે અમને પાણી આપો. પીવાનું પણ પાણી નથી, કપડાં ધોવાનું પણ પાણી નથી.